વેલકમ બેક. સુરત શહેરમાં ધોધમાર વરસાદ અને ઉધના નવસારી રોડ પર પાણી ભરાયા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. પર્વત પાટિયા વિસ્તારમાં પણ પાણી ભરાયા અને પર્વત પાટિયા કડોદરા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી. સુરતના મુખ્ય માર્ગો અત્યારે પાણી થઈ ગયા છે. ઉધના નવસારી રોડ જ્યાં પાણી ભરાયા છે, સર્વિસ રોડ તો પાણીમાં ગરકાવ થયો જ છે, પણ સાથે સાથે મેઇન જે રસ્તા છે એમાં પણ પાણી ભરાયા છે. પર્વત પાટિયા વિસ્તાર ત્યાં પણ જળભરાવની સ્થિતિ બની છે. ઉધના નવસારી રોડ ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સાથોસાથ સાઈડમાં તો એ વાહન નથી હંકારી શકાતું, કારણ કે પાણી જેટલા ભરાયા છે. તો કેટલીક જગ્યાએ વાહન બંધ પણ પડી ગયા હતા. તો અહીંયા તંત્રની પ્રી મોન્સૂનની જે કામગીરીના જે દાવા હોય છે એ દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ સુરત જિલ્લામાં જામ્યો છે ને જબરદસ્ત વરસાદ આખા સુરત જિલ્લામાં પડ્યો છે. હવે જેના કારણે શહેરની સ્થિતિ અત્યારે એ દયનીય બની છે. સુરતમાં તંત્રનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બારડોલી કડોદરા સુરત માર્ગના અંડરપાસમાં પાણી ભરાયા. અંડરપાસમાં પાણી ભરાતા વાહનોની અવરજવર અત્યારે બંધ કરવાની ફરજ પડી છે. અંડરપાસમાંથી માત્ર મોટા વાહનો જ પસાર થઈ રહ્યા છે. નાના વાહન ચાલકોને અન્ય માર્ગનો સહારો લેવાની અત્યારે ફરજ પડી છે. પાણીના યોગ્ય નિકાલના અભાવે તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. તો સુરતમાં આવેલો આ અંડરપાસ અને મોટાભાગના અંડરપાસમાં પરિસ્થિતિ છે, પણ નાના વાહન ચાલકોને અન્ય માર્ગનો સહારો લેવાની ફરજ પડી છે અને ફક્ત મોટા વાહનો માટે જ ત્યાં પસાર થવાની મંજૂરી અપાઈ છે. ત્યાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને, કોઈ મુશ્કેલીમાં ન મુકાય નાના વાહન ચાલકો, તેના માટે પોલીસ પણ ત્યાં ખડે પગે તૈનાત કરી દેવાઈ છે. સુરતમાં ફરી સામાન્ય વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાયા. મુંબઈ અમદાવાદ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. તો પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. તો સમગ્ર સુરત જિલ્લામાં વરસાદી માહોલ. તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ સોમપુરા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, વરસાદની રાહ તો જોઈ જ રહ્યા હતા, પણ પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખુલી ગઈ છે. આખા સુરત જિલ્લામાં ન માત્ર શહેર પણ આસપાસ ગ્રામ્યમાં પણ જબરદસ્ત વરસાદ એ પડ્યો છે. ગઈકાલ રાતથી જ આખો માહોલ જામ્યો હતો. ક્યાં કેટલા પાણી ભરાયા છે, કેટલી મુશ્કેલી છે અત્યારે, અને પ્રી મોન્સૂનની કામગીરીના કેટલા છેદ ઉડી ગયા છે? સુરતમાં જે છે તે લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. તે વરસાદે આખરે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સુરતના સાર્વત્રિક હાલ વરસાદ જોવા મળ્યો છે. ત્યારે સુરતના હાલ અત્યારે જોઈ શકાય છે. ઉધના નવસારીનો આ રોડ છે અને મુખ્ય રોડ પર જે છે તે પાણી થઈ ચૂક્યું છે. પહેલો જ આ વરસાદ કહી શકાય કે જેને ધમાકેદાર એન્ટ્રી શહેરમાં આ વરસાદે કરી છે અને આ પહેલા જ વરસાદમાં જે છે તે આખું શહેર પાણીમાં તરબોળ થઈ ચૂક્યું છે. ગત મોડી રાત્રિથી વરસાદ જે છે તે વરસવાનો શરૂ થયો છે. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસે છે. થોડો સમય વરસાદ આવે છે, ફરી બંધ થઈ જાય છે, પરંતુ જે રીતે વરસાદી માહોલ જોવા મળ્યો અને આ વરસાદી માહોલમાં પહેલા જ વરસાદમાં જે છે તે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટના જે છે તે સામે આવી છે, સ્થિતિ સામે આવી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે સુરતના ઉધના નવસારીનો રોડ છે અને આ આખો મુખ્ય માર્ગ છે. આ મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. હાલ આ રસ્તા પર જોઈ શકાય છે પાણી ભરાવાને કારણે વાહન ચાલકો જે છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જે રીતે અત્યારે આ વિસ્તારમાં આ રોડ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે. તો
બીજી તરફ વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા આ રીતે જે ડ્રેનેજના ઢાંકણ આવે છે તે ખોલીને અત્યારે આ રીતે ઝડપથી પાણીનો નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તાત્કાલિક સુરત મહાનગરપાલિકાની જે કર્મચારીઓની કામગીરી છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે, પરંતુ જે કામગીરી પહેલા થવી જોઈતી હતી તે ક્યાંક અભાવ જોવા મળતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. હાલ સુરતના અનેક એવા વિસ્તારો જે છે ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. સુરતનો આ અત્યારે મુખ્ય માર્ગ કહેવાય ઉધના નવસારી રોડ, અને ત્યાં અત્યારે ગોઠણ સમા પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ અને તેના કારણે વાહન ચાલકોએ ભારે પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તમામ લોકો જે છે ત્યાં પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે. જે રીતે અત્યારે જોઈ શકાય છે લોકોના વાહનો પણ ક્યાંક બંધ પડતા હોય છે તેવી સ્થિતિ સર્જાઈ છે. પાણીના કારણે લોકોએ હેરાન થવું પડી રહ્યું છે. હાલ જે રીતની આ સ્થિતિ સર્જાઈ છે ત્યાં પહેલો જ વરસાદ અને પહેલા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. લોકો આ પાણીમાંથી જવા માટે મજબૂર થયા છે. શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી જે કરવી જોઈએ તે સુરત મહાનગરપાલિકાની તે ક્યાંક ઊણી ઉતરી હોય ત્યાં કરવામાં ન આવી હોય વ્યવસ્થિત તે પ્રકારે જોવા મળી રહ્યું છે. આ વરસાદના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ અને લોકો આ ટ્રાફિકમાં જે છે તે હેરાન થતા પણ જોવા મળ્યા છે. હાલ આ સમગ્ર જે શહેરમાં આ વરસાદે આખો બાનમાં લીધું છે અને જે વરસાદની રાહ જોવાઈ રહી હતી તે વરસાદ જ અત્યારે હાલ અહીં આ જોવા મળ્યો અને પહેલા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી. સુરત મહાનગરપાલિકાના કાઉન્સિલ કોર્પોરેટરની પણ ક્યાંક આ ગાડી જે છે તે પાણીમાંથી જવા માટે મજબૂર થઈ છે. હાલ લોકો જે છે તે હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. આપણે કેટલાક વાહન ચાલકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રીતે અત્યારે હાલ અહીં સ્થિતિ જોવા મળી છે લોકો જે છે તે આમાં ખૂબ જ હેરાન થઈને પસાર થઈ રહ્યા છે. કાકા કેટલા હેરાન થવું પડે છે? અરે ઘણું હેરાન થવું પડે છે. આગળ ઉઠીને પાણી ભરેલું છે. બિલકુલ અત્યારે જોઈ શકાય છે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. આ પ્રકારે પાણીમાં જવા માટે જયારે મજબૂર થતા હોય છે ત્યારે કેટલું પાણી છે ને કેટલે હેરાન થવું પડે છે? ના, હમણાં તો પાણી તો રેગ્યુલર છે. મતલબ હમણાં વરસાદ તો હમણાં જ પડ્યું છે. કુદરતનું જે છે અલ્લાહનો શુકર અદા કરવું જોઈએ કે અલ્લાહ વરસાદ આપી દીધું. બિલકુલ અત્યારે લોકો પાણીમાંથી જવા માટે મજબૂર થઈ રહ્યા છે. જે વરસાદથી લોકો રાહ જોઈ રહ્યા હતા આખરે એ પ્રકારનો વરસાદ મોડો પણ પડ્યો છે. લોકો હેરાન થાય છે, પરંતુ આ વરસાદને કારણે જે બફારો સમગ્ર શહેરમાં થઈ રહ્યો હતો તે બફારામાંથી લોકોએ ગરમીમાંથી લોકોને હાલ રાહત મળી છે. પરંતુ જે કામગીરી મહાનગરપાલિકાએ પહેલા કરવી જોઈતી હતી તે ક્યાંક ન થઈ શકી હોય તેના કારણે અત્યારે આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાઈ છે. કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા તમે જણાવશો કેટલા વરસાદમાં અત્યારે ટ્રાફિક જામ ને બધું હેરાન થવું પડે? ના કોઈ વધારે નથી. બિલકુલ અત્યારે લોકો હાલ અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને જે રીતનો હાલ આખી આ સ્થિતિ સર્જાઈ છે લોકો પાણીમાંથી જવા મજબૂર છે. પરંતુ પહેલો વરસાદ છે. આ પહેલા વરસાદમાં લોકો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ વરસાદ અત્યારે પડ્યો છે એટલે લોકોમાં એક આનંદ પણ છે કે આખરે જે શહેરમાં બફારો થઈ રહ્યો હતો, ગરમી થઈ રહી હતી અને તે મુજબ અત્યારે હાલ આજે વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ જે રીતની કામગીરી થવી જોઈતી હતી સુરત મહાનગરપાલિકાની તે ન થતા આખરે મુખ્ય માર્ગ છે સુરત ઉધના નવસારીનો અને ત્યાં આ રીતે પાણી ભરાઈ જતા જે છે તે તાત્કાલિક કર્મચારીઓની ટીમ અહીં પહોંચી છે અને પાણી નિકાલની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક આ તમામ જે પાણી ભરાવની સ્થિતિ સર્જાઈ છે ત્યાં પહોંચ્યા છે અને જે ડ્રેનેજના ઢાંકણ આવતા હોય છે તે ખોલવીને અત્યારે હાલ આ પાણીનો ઝડપથી નિકાલ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે પહોંચ્યા છે. પરંતુ સ્વાભાવિક છે લોકો અત્યારે આ જ પ્રકારના વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતો જે છે તે આ પ્રકારના વરસાદની રાહ જોઈ રહ્યા હતા એ મુજબનો વરસાદ જે છે તે હવે પડી રહ્યો છે અને તેને લઈને અત્યારે કામગીરી જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલ આપણે એ કર્મચારી સાથે વાત કરીશું સવારથી કઈ રીતે તેઓ કામગીરી કરી રહ્યા છે. કાકા તમે જણાવશો સવારથી આપ કઈ રીતે કામગીરી કરી રહ્યા છો જ્યાં જ્યાં પાણી ભરાતા હોય ત્યાં નિકાલ માટે? નિકાલ માટે ચાલુ છે. શું કરતા હોય છે કામગીરીમાં? આ પાણી નિકાલ જ જાય ઉચકીને થોડે ઉભા રહીએ પાણી ઉતરે નહીં ત્યાં સુધી. અને આ ડ્રેનેજના ઢાંકણ ખોલીને કઈ રીતે આખો એનો પાણીનો નિકાલ થઈ જાય કઈ રીતે કરતા હોય? ડ્રેનેજના ઢાંકણ
એ જ ખોલીને પાણી નિકાલ કરીએ. બિલકુલ, એટલે અત્યારે આ કર્મચારીઓ જે છે તે ખડે પગે રહીને આ પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે કામગીરીમાં જોડાઈ ચુક્યા છે. પરંતુ સ્વાભાવિક છે કે આ રીતે જયારે વરસાદ પડતો હોય છે તેની આગોતરી તૈયારી સુરત મહાનગરપાલિકાની હોવી જોઈએ છે. જે એવા હોટસ્પોટ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાતા હોય છે તેનું આઈડેન્ટિફિકેશન થઈને ત્યાં પાણી ન ભરાય તે પ્રકારની કામગીરી થવી જોઈતી હોય છે. જો કે પાણી ભરાયા છે અને તાત્કાલિક તેઓની જે કર્મચારીઓની ટીમ છે તે વહેલી સવારથી જ રોડ પર ઉતરી આવી છે અને પાણીનો નિકાલ થાય તે પ્રકારની કામગીરી ચાલુ વરસાદમાં પણ કરી રહી છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.